નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બુધવારે સાંજે ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી, જે હત્યાનું હોવાનું ખુલ્યું છે। સાથે શકમંદોની ઓળખ થઈ જતાં હત્યાનો ભેદ પણ ઉકેલાયો હતો। હોટલના ધંધામાં પૈસા બાબતે ડખો થતા ભાગીદાર યુવકની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડલધામ નજીક આ હોટલ આવેલી છે। મળતી વિગતો વાત કરીએ તો મૃતક રાચીચ ઉપ રાજુ બોદર આરોપી સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો। રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ અને વીવી ઓડેદરાના ત્યારે માર્ગદર્શન હેઠળ તેમની ટીમ શંકાસ્પદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી હતી। વધુમાં વાત કરીએ તો જેતપુરના ત્યારે ખીસરા ગામે રહેતા મનોજ ઉર્ફ મુન્નાભાઈ બાદરે પોતાના નાના ભાઈ રાજેશની હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે। આ અંગે ત્યારે મળતી વિગતો મુજબ ખોડલધામ મંદિર નજીક ખંભાલેડિયાની ત્યારે સીમમાંથી અડધો ત્યારે સળી ગયેલો યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને રાજકોટ રૂરલ પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કર્યો હતો। તેઓ કોઈ શખ્સોએ હત્યા કરી લાશ સીમા વિસ્તારમાં ત્યારે લાવી સરપંચની વાડીમાં શેઢે વંશીલ પ્રદા સાંટીને સળગાવી દેવાનું ત્યારે પોલીસે અનુમાન હતું। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।